કેમ છે મિત્રો? આજે આપણે એક બહુ જ અગત્યનો ધોરણ 11 સાયન્સનો એક ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. એમ માનો ને કે આ પાયો છે મેથ્સ અને ફિઝિક્સ બંનેની અંદર. તમારે આ કમ્પલસરી બહુ જ સરસ રીતે સમજવું પડશે. આ જે વસ્તુ એવી છે કે જેના વગર ત્રિકોણમિતિ શક્ય નહીં બને. ડગલે ને પગલે આપણે એનો ઉપયોગ કરશું. ટોપિક છે એકમ વર્તુળ. હવે એકમ વર્તુળ એટલે શું? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યામ સમતલની વાત કરી હતી, બરાબર? યામ સમતલની અંદર જે સમક્ષિતિજ રેખા છે આપણે એને એક્સ અક્ષ કહીએ છીએ, અને જે શિરોલંબ રેખા છે એને આપણે કહીએ છીએ વાય અક્ષ. આ ઓરિજિન છે, ઉગમ બિંદુ જેને કહીએ, બરાબર? આ છે એક્સ અક્ષ છે, આ છે વાય અક્ષ છે. હવે જો ઉગમ બિંદુને કેન્દ્ર રાખીને એક એકમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરવામાં આવે તો આવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. શું? કે ઉગમ બિંદુને કેન્દ્રમાં રાખી એક એકમ, આ શબ્દ ખાસ હમણાં સમજાવું છું વધારે ડિટેલમાં, ત્રિજ્યા લઈને દોરવામાં આવેલું વર્તુળ અથવા ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. આને એકમ વર્તુળ આપણે કહેશું. ડ્રો કરીએ આપણે. બરાબર? આ આપણું એકમ વર્તુળ છે. હવે આ એકમ વર્તુળ અક્ષોને કે 4 બિંદુમાં છેદશે. આ પહેલું બિંદુ, બીજું, ત્રીજું, ચોથું. આને નામ આપીએ આપણે એ, આ નામ આપશું બી, આને કહીએ આપણે એ પ્રાઇમ અને બી પ્રાઇમ. ઓકે, વાત આવી એકમ ત્રિજ્યા. હવે એકમ ત્રિજ્યા એટલે શું? જો એકમ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, પ્રકાશ વર્ષ, મિલીમીટર, SU 20, તમે જે કોઈ ત્રિજ્યા એટલે એકમ લેવો હોય લઈ શકો છો. મૂળ વસ્તુ શું છે કે ચારેય બાજુ વર્તુળ દોરીએ એટલે ત્રિજ્યા બધી બાજુ સરખી જ રહેવાની છે. એટલે કોઈ એક સમાન ત્રિજ્યા ધરાવતું આપણે વર્તુળ લેવાનું છે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય. આ એક એકમ છે. તો મને કોઈ કહેશે કે આ જે બિંદુ છે એ બિંદુ, આ એ બિંદુના યામ શું હશે? એક એકમ છે એટલે આ 0 હોય. ઉગમ બિંદુના યામ શું હશે? 0,0. તો 0 થી એ સુધીનું બિંદુ એટલે આ થઈ ગયું 1, એટલે આનો યામ થશે 1,0. એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે એટલે વાય યામ 0 બનશે. તો આના યામ હવે કહેશો શું બનશે? 0,1. અહીંયા આપણને મળશે -1,0, અને આ જે બિંદુ છે અહીંયા મળશે આપણને 0,-1. આ 4 બિંદુઓના યામ આપ્યા. હવે આ એકમ વર્તુળની અંદર આપણે એકચ્યુઅલી શું ભણવાનું છે કે એકમ વર્તુળ એટલે યામ સમતલ અને ત્રિકોણમિતિને આપણે હવે ભેગા કરવાના છે, બરાબર? યામ સમતલ અને ત્રિકોણમિતિનું કોમ્બિનેશન કરવાનું છે. પણ એ પહેલાં થોડીક બેઝિક વસ્તુ કરીએ. ખૂણાને જે માપવામાં આવે છે એ ખૂણાનું માપ અત્યાર સુધી જે આપણે ભણ્યા છે એ અંશ માપ આવે છે, બરાબર? ડિગ્રી, 30 ડિગ્રી, 30 અંશ, 40 અંશ. હવે આપણી પાસે બે માપ છે. એક છે એ અંશ માપ અને બીજું છે એ રેડિયન માપ આવે, બરાબર? અંશ માપ અને રેડિયન માપ, આ બે માપ ઉપર સમજવાનું છે. અંશમાંથી રેડિયનમાં ફેરવી શકાય, રેડિયનમાંથી અંશમાં પણ ફેરવી શકાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના છીએ. અત્યારે જો વાત કરું કે અંશ માપ અને રેડિયન માપ શું, એટલે 180 અંશ બરાબર 1 પાઈ.
આ પાઈ રેડિયન માપ કહેવાય. જે ઉપર સી કર્યો છે એ રેડિયન માપની સંજ્ઞા કહી શકાય કે 1 પાઈ એટલે 180 ડિગ્રીનો ખૂણો થયો. બરાબર. જો હું આ એકમ વર્તુળને આપણે કાલે જોયું હતું કે દરેક ચરણના ખૂણાના માપ આપણે નક્કી કર્યા હતા કે ભાઈ પ્રથમ ચરણ 0 થી 90 સુધી હોય, બીજું ચરણ 90 થી 180 સુધી. તો એ રીતે જોવા જાવ તો આ જે પહેલું ચરણ છે એની શરૂઆત કરીએ 0 પાઈથી. અહીંયા 90 અંશ થાય છે. હવે 180 અંશ હોય ત્યારે 1 પાઈ થાય. તો 90 હોય એટલે આના અડધા કરવા પડશે. તો આ બાજુ પણ અડધા કરો એટલે આ જે બિંદુ આવશે એને આપણે કહેશું π/2. ત્યારબાદ આગળ વધીએ તો આને કહી શકાય આપણે પાઈ, કારણ કે આ 180 અંશનો ખૂણો બને. આ એક વખત π/2 અડધું 90, બીજી વખત π/2, ત્રીજી વખત π/2 એટલે આ બિંદુ આવશે 3π/2. અને એ જ વસ્તુ જો આગળ જાય તો આ આવશે 2π. 2π એટલે પાઈ એટલે 180, 2π એટલે 360. એટલે આ ચાર ચરણને હવે આપણે નવી રીતે ઓળખીએ કે પહેલું ચરણ છે એ 0 થી π/2 સુધીનું છે, બીજું ચરણ છે એ π/2 થી π સુધીનું છે, ત્રીજું ચરણ છે એ π થી 3π/2 સુધીનું છે, ચોથું ચરણ છે એ 3π/2 થી 2π સુધીનું છે. હવે આ ત્રિકોણમિતિમાં કઈ રીતે સેટ થાય? ધારો કે આ એકમ વર્તુળ ઉપર કોઈ એક બિંદુ P ઓફ થીટા છે કે થીટા એ શું છે? થીટા ખૂણો છે. શેનો ખૂણો છે? તો કે આ બિંદુ P છે એ ઉગમ બિંદુ O સાથે જે ખૂણો બનાવે છે એની વાત છે. આ થીટા અંશનો ખૂણો બનાવે તો એ P ઓફ થીટા બિંદુ કહેવાય. આ બિંદુ કઈ જગ્યાએ આવેલું છે? તો કે એકમ વર્તુળ ઉપર આવેલું છે. પણ એકમ વર્તુળ ઉપર આવેલા બિંદુ P ઓફ થીટામાં ખાસ શું વસ્તુ છે? તો કે ભાઈ આ એકમ વર્તુળ ઉપર આવેલું જે બિંદુ છે એ યામ સમતલમાં પણ છે. યામ સમતલમાં આવેલું કોઈ પણ બિંદુ હોય તો એને આપણે x, y તરીકે ઓળખીએ છીએ. x કોર્ડિનેટ અને y કોર્ડિનેટ, બરાબર? એટલે x યામ અને y યામ આપણે એને જોઈએ છે. તો આ x અને y શું છે? તો કે અહીંયા આવું કહેવાય છે કે P ઓફ cos થીટા sin થીટા, બરાબર? P ઓફ cos થીટા અને sin થીટા. x ને આપણે cos થીટા તરીકે લેશું, y ને sin થીટા. એક બેઝિક સમજણ જો આપું, જો હું અહીંયાથી લંબ દોરું એક, તો જો આ 90 અંશનો ખૂણો થઈ ગયો, આ ત્રિકોણ થઈ ગયો 90 ડિગ્રી. આ P ઓફ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ કરીશ તો cos આવશે. પાસેની બાજુ એટલે x અક્ષ ઉપરની બાજુ આવશે. તો એટલા માટે x અક્ષને cos થીટા x યામને અને y યામને sin થીટા તરીકે લેવામાં આવે છે. તો આ P ઓફ x, y એટલે x બરાબર r cos થીટા, ખરેખર એવું કહીએ છીએ કે r cos થીટા, અને y ઇઝ ઇક્વલ ટુ r sin થીટા. પણ આપણી ત્રિજ્યા r બરાબર 1 એકમ છે, તેથી x બરાબર અત્યારે આપણે લેશું cos થીટા અને y બરાબર લેશું આપણે sin થીટા. આ એકમ વર્તુળની બેઝિક કન્સેપ્ટ કે ત્રિકોણમિતિ અને યામ સમતલનું કોમ્બિનેશન કઈ રીતે થયું. આ P ઓફ થીટા કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. એવું નથી કે આ જ ભાગમાં હોય, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. એકમ વર્તુળ ઉપર આવેલા કોઈ પણ ભાગની અંદર આ P ઓફ થીટા બિંદુ હોય. જો P ઓફ થીટા એકમ વર્તુળ ઉપર આવેલું હોય તો P ઓફ થીટા યામ સમતલનું બિંદુ પણ હોય. તો યામ સમતલના બિંદુ માટે x અને y યામ જોઈએ. x યામને આપણે શું કહેશું? cos થીટા કહેશું, જ્યારે y યામને કહેશું sin થીટા. ઓકે, આ ખાસ આટલું વસ્તુ નોંધી લેજો, બરાબર? ત્યારબાદ આપણે આગળ જઈએ. એકમ વર્તુળની અંદર આપણે થોડુંક આગળ જોઈએ. આપણે વાત કરી કે ભાઈ કોઈ પણ બિંદુ જે એકમ વર્તુળ ઉપર આવેલું છે P ઓફ થીટા, એનો x યામ છે એ cos થીટા છે, જ્યારે y યામ છે એ sin થીટા. એટલે cos થીટા sin થીટા આપણે એને આ રીતે ઓળખીએ છીએ, બરાબર? હવે આ વસ્તુ શું છે એ સમજો.
x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, y ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આપણી પાસે 4 ચરણ છે. આ ચારેય ચરણને ત્રિકોણમિતિની અંદર એની વેલ્યુ કેવી હશે એની ચર્ચા કરવાની છે હવે ખાસ આપણે. જે પ્રથમ ચરણ છે એને આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને છેલ્લે આપણે આ ચતુર્થ ચરણની વાત કરીએ. બરાબર. આ 4 ચરણની અંદર જે પહેલું ચરણ છે, પ્રથમ ચરણ, એમાં 0 થીટા પાઈ બાય 2. કાલે આપણે વાત થઈ હતી 0 થી 90 ની વચ્ચે. બીજું ચરણ છે દ્વિતીય ચરણ, એ છે પાઈ બાય 2 થીટા પાઈ. તૃતીય ચરણ છે એ છે પાઈ થીટા 3 પાઈ બાય 2. અને ચતુર્થ ચરણની અંદર આ 3 પાઈ બાય 2 થીટા અને 2 પાઈ. આ રીતે આપણી પાસે 4 ચરણ છે. આ ચારેય ચરણની અંદર આપણે વાત કરીએ સાઇન, cos, tan, cosec, sec અને છેલ્લે લઈએ cot. આપણા જે 6 ત્રિકોણમિતીય વિધેય છે, આ 6 વિધેય દરેક ચરણની અંદર શું વેલ્યુ હોય છે એની વાત કરવાની છે. હવે જો સાંભળો, કાલે યામ સમતલમાં જોયું કે ભાઈ પ્રથમ ચરણની અંદર x પ્લસ વાય પ્લસ, બીજા ચરણની અંદર x માઇનસ વાય પ્લસ, ત્રીજા ચરણની અંદર x માઇનસ વાય માઇનસ અને ચોથા ચરણની અંદર x પ્લસ વાય માઇનસ. આ આપણી પાસે એક સિસ્ટમ છે. હવે જોઈએ, જો પહેલું ચરણ છે 0 થી પાઈ બાય 2. 0 થી પાઈ બાય 2 એટલે પ્રથમ ચરણ. 0 થી 90 વચ્ચેનો કોઈ પણ ખૂણો હશે એ પ્રથમ ચરણમાં આવેલું બિંદુ દર્શાવે છે. બરાબર. દાખલા તરીકે cos 30, cos 60, cos 75 આ બધા 0 થી 90 વચ્ચે છે. તો એનો મતલબ કે એનું બિંદુ છે એ કયા ચરણમાં હશે? પ્રથમ ચરણમાં હશે. હવે પ્રથમ ચરણની અંદર x એટલે કે પહેલું પ્લસ છે, વાયામ બીજો હોય એ પણ પ્લસ છે. x એટલે છે cos થીટા, y એટલે છે sin થીટા. તો પ્રથમ ચરણની અંદર cos અને sin બંને કેવા છે? પ્લસ. હવે જો cos અને sin પ્લસ હોય તો શું થાય? sin ના છેદમાં cos મૂકો એટલે આપણને મળે tan. બરાબર. sin ના છેદમાં cos એટલે tan. તો sin upon cos tan હોય તો એ પણ પ્લસ આવશે, કારણ કે sin પ્લસ છે, cos પ્લસ છે, તો એના ગુણોત્તરથી મળતું પદ પણ પ્લસ હોય. cosec એટલે sin નો વ્યસ્ત છે. જો sin પ્લસ હશે તો cosec પણ કેવું આવશે? પ્લસ. sec cos નો વ્યસ્ત છે. જો cos પ્લસ હશે તો ઓબ્વિયસલી sec પણ કેવું આવશે? પ્લસ. tan નો વ્યસ્ત cot છે. જો tan પ્લસ હોય તો cot પણ પ્લસ હશે. તો એનો મતલબ જો પ્રથમ ચરણની અંદર આપણા દરેક ત્રિકોણમિતીય વિધેય sin, cos, tan, sec આ દરેક ત્રિકોણમિતીય વિધેય પ્લસ છે. તો આ પહેલા ચરણને આપણે કહેશું ઓલ. શું કહેશું? ઓલ. પહેલું ચરણ ઓલ તરીકે આપણે વાપરશું. ઓલ એટલે દરેક ત્રિકોણમિતીય વિધેય અહીંયા ધન કિંમત ધરાવે છે. જો 10મા ધોરણ સુધી જે કંઈ તમે sin cos ની કિંમત શોધી ને એ માત્ર 0 થી 90 ની વચ્ચે હતી. બરાબર. યાદ કરો, તમારી પાસે જે ખૂણાના માપ હતા એ 0, 30, 45, 60 અને 90. જે કાંઈ આપણે વાત કરતા હતા એ લઘુકોણ માટે વાત કરતા હતા. ખૂણો જે હતો એ તમને ચોક્કસ કહી દેવામાં આવ્યું હતું કે એ લઘુકોણ છે. લઘુકોણનો મતલબ 90 થી ઓછું. એટલે પ્રથમ ચરણની અંદર વાત થતી. એટલે cos sin ના દરેક વેલ્યુ આપણે ધન આવતા.
આપણે ક્યારેય સાઇન કોસની વેલ્યુ ઋણ લીધી નથી. બરાબર. હવે આપણે થોડાક મોટા થયા છીએ, હવે આગળ ભણીએ છીએ, તો એ સંદર્ભની અંદર પ્રથમ ચરણ જે છે એ દરેક ઓલ એટલે કે દરેક ત્રિકોણમિતીય વિધેય ધન કિંમત ધરાવે છે. આપણે એને શું કહેશું? ઓલ. ક્લિયર? બીજા ચરણની અંદર વાત કરીએ કે જો પી ઓફ થીટા બીજા ચરણમાં હોય, થીટાની વેલ્યુ 90 થી લઈને 180 એટલે π/2 થી π સુધીની થીટાની વેલ્યુ હોય તો શું થાય? તો કે બીજા ચરણની અંદર x માઇનસ છે, y પ્લસ છે. x માઇનસ, x એટલે છે cos થીટા. cos થીટા અહીંયા કેવું આવે છે? ઋણ આવે છે. આ cos થીટા ઋણ છે. જ્યારે y એટલે sin થીટા છે કેવું છે? પ્લસ. હવે x એટલે કે cos થીટા પ્લસ માઇનસ છે, મારી ભૂલ છે અહીંયા. x એટલે cos થીટા અને y એટલે sin થીટા. sin થીટા પ્લસ છે, cos થીટા માઇનસ છે. હવે આ બેના ગુણોત્તરથી જે આપણને મળે છે, sin ના છેદમાં cos કરો એટલે tan મળે, તો સ્વાભાવિક છે કે કેવું મળવાનું? ઋણ મળવાનું. sin નો વ્યસ્ત cosec થાય એટલે જો sin પ્લસ હોય તો સ્વાભાવિક છે cosec કેવું આવશે? પ્લસ આવશે. sec એ cos નો વ્યસ્ત છે, તો cos નો વ્યસ્ત sec, તો cos ઋણ હશે તો sec પણ કેવું આવશે? ઋણ આવશે. tan નો વ્યસ્ત cot છે તો tan માઇનસ છે તો સ્વાભાવિક છે cot પણ કેવું આવશે? ઋણ. દાખલા તરીકે -3 નું વ્યસ્ત કરો તો એ 1/3 પણ કેવા? માઇનસ. -1/3 મળે. આને આપણે કહેશું s. શું કામ s કહેશું? કારણ કે sin અને cosec એનો વ્યસ્ત, sin અને એનો વ્યસ્ત cosec બે પ્લસ છે જો, બાકી બધું માઇનસ છે, એટલે આને આપણે કહેશું s. શું કહેશું આપણે? s. s નો મતલબ sin અને એનો વ્યસ્ત cosec, આ બે ધન, બાકી બધા જ ઋણ. દાખલા તરીકે cos 150 ની વેલ્યુ માઇનસમાં આવશે. cos 150 એટલે 180 અને 90 ની વચ્ચે થયું એટલે બીજું ચરણ થયું. બીજા ચરણની અંદર cos ની વેલ્યુ કેવી છે? માઇનસ, એટલે એની કિંમત ઋણ આવશે. તો આ આપણી વાત થઈ બીજા ચરણની. હવે થોડુંક આગળ વધીએ. ત્રીજા ચરણની અંદર સિચ્યુએશન શું છે કે ત્રીજા ચરણની અંદર એટલે કે π થી લઈને 3π/2 ની વાત કરીએ. આ π થી 3π/2 ની અંદર ત્રીજા ચરણની અંદર આપણી પાસે sin અને cos એટલે કે x અને y બંને ઋણ છે. જો x એટલે cos, y એટલે sin, એ બંને ઋણ છે. cos પણ ઋણ છે અને sin પણ ઋણ છે, એટલે cos માઇનસ sin માઇનસ. સ્વાભાવિક છે કે એ બેના ગુણોત્તરથી જે મળે છે એ tan છે તો એ પ્લસ છે, sin/cos. sin નો વ્યસ્ત કરવામાં આવે તો cosec મળે. જો sin ઋણ હોય તો સ્વાભાવિક cosec કેવું આવશે? ઋણ આવશે. cos નો વ્યસ્ત sec મળે. જો cos ઋણ હશે તો સ્વાભાવિક છે કે sec પણ ઋણ જ હશે. જો tan ધન છે તો એનો વ્યસ્ત પણ કેવો આવશે? ધન. એટલે ઓલ s. અને હવે આવે છે આ t. શું છે એ? t. આ ચરણમાં આપણે એને કહેશું t. t એટલે શું? તો કે t એટલે tan. tan ધન અને એનો વ્યસ્ત cot ધન, બાકી બધું ઋણ. આ ત્રીજા ચરણની વાત થઈ. હવે જઈએ ચોથું ચરણ. ચોથું ચરણ એટલે 3π/2 થી લઈને 2π સુધીનું ચરણ. આ 3π/2 થી 2π માં શું થાય છે? તો કે એમાં x એટલે cos થીટા પ્લસ છે, y એટલે sin થીટા માઇનસ છે. x પ્લસ cos થીટા પ્લસ છે, બરાબર? cos થીટાની કિંમત પ્લસ છે જ્યારે sin થીટાની માઇનસ છે. સ્વાભાવિક છે 1 પ્લસ 1 માઇનસ હોય તો એ બેનો ગુણોત્તર કેવો આપશે તમને? માઇનસ. sin માઇનસ છે તો એનો વ્યસ્ત પણ માઇનસ. cos પ્લસ છે તો એનો વ્યસ્ત sec પ્લસ. tan માઇનસ છે એનો વ્યસ્ત એટલે cot કેવો આવશે? માઇનસ. તો આ આપણે કહેશું c. શું કહેશું આને? c. આ થઈ ગયું c. c એટલે શું છે? તો કે ભાઈ cos અને એનો વ્યસ્ત sec બે પ્લસ, બાકી બધા માઇનસ. ક્લિયર? તો આખું આપણે આવી રીતે પ્રોનાઉન્સિએટ કરશું. ઓલ s t c. ઓલ s t c. ઓલ s t c. ઓલ એટલે પહેલું ચરણ જ્યાં બધા જ ત્રિકોણમિતીય વિધેય ધન છે.
એસ એસ એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર સાઇન એસ એટલે શું થાય? સાઇન. સાઇન અને એનો વ્યસ્ત કોસેક, બે પ્લસ ધન, બાકી બધા ઋણ. ઓકે, સાઇન અને કોસેક ધન, બીજા બધા ઋણ. ત્રીજું ચરણ ટી, ઓલ એસ ટી. ટી એટલે ટેન, ટેન અને એનો વ્યસ્ત કોટ, બે ધન, બાકી બધા ઋણ. અને છેલ્લું કોસ, સી. સી એટલે કોસ, કોસ અને સેક પ્લસ, બાકી બધું માઇનસ. આ કમ્પલસરી છે. ઓલ એસ ટી સી યાદ રાખવું જ પડશે. ઓલ પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા જ વિધેયો પ્લસ. એસ બીજું ચરણ, એસ એટલે સાઇન અને એનો વ્યસ્ત કોસેક પ્લસ, બાકી બધું ઋણ. સી ટી, ટી એટલે ટેન અને કોટ એટલે ત્રીજું ચરણમાં ટેન અને કોટ પ્લસ, બાકી બધા ઋણ. અને છેલ્લે આવશે સી. સી એટલે કોસ, કોસ અને એનો વ્યસ્ત સેક પ્લસ, બાકી બધું ઋણ. આ બધું જ ચાલે છે કઈ રીતે? કાલની વાત થઈ એમ સમઘડી કે વિષમઘડી, આ એન્ટી ક્લોકવાઇઝમાં ચાલે છે. ઓકે, હજી આ એકમ વર્તુળની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે ભણવાની છે. આટલું અત્યારે રાખીએ. ઓકે.